સાહેબ, ભલે સાચા માણસને ઈશ્વર ઓછું આપે પણ સાથ પૂરો આપે છે, જ્યારે ખોટા માણસને ઈશ્વર બધું આપે છે પણ સાથ નથી આપતો. કદર કરી લેજો એમની જે તમને કોઈ મતલબ વગર ચાહે છે, કેમ કે દુનિયામાં ધ્યાન રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે છે. સાહેબ, સંબંધને ટકાવી રાખવા માટે ગણિત વિષય હંમેશા કાચો હોવો જરૂરી છે. કોઈના જીવનની અંધારી રાતને અજવાળવી એ પણ નવરાત્રિ જ કહે છે. સાહેબ, થોડી મીઠાઈ આપી દેજો કોઈ ગરીબની થાળીમાં સાહેબ, જેથી કોઈ ભૂખ્યું ના સૂઈ જાય આ અનમોલ દિવસમાં. આપણો ખરાબ સમય ચાલતો હોય ત્યારે જ સાચા સંબંધની પરખ થાય છે. માટલું પણ જોવે છે. આજકાલ કેટલા સહેલાઈથી ફૂટી જાય છે માણસો. મોટા માણસના અભિમાન કરતા અહીંયા નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે. કોઈને નળો નહીં ને સાહેબ, એ પણ એક સમાજ સેવા જ છે. ધ્યાનથી જોઈએ તો આંખોથી વાંચી શકાય છે અને ધ્યાનથી વાંચીએ તો મૌન પણ વાંચી શકાય છે. આપણા કારણે કોઈની આંખોમાં આવતા આંસુ એ આપણા જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે. લોકોના વિચાર ઉપર ના ચાલો, પોતાના વિચારો એટલા જ સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે. જો તમે સતત ચાલતા રહેશો તો જીત તમારી જ થશે સાહેબ. પોતાના એ જ હોય છે જે કહ્યા વગર સાથે ઊભા રહે, બાકી કહ્યા પર તો અજાણ્યા લોકો પણ મદદ કરી દે છે. જ્યાં પ્રયત્નો વધારે હોય ને સાહેબ, ત્યાં નસીબને પણ નમવું જ પડે છે. માનવી તો માફ કરતો હોવો જોઈએ સાહેબ, સજા આપવા તો ભગવાન બેઠો છે. કોઈને હરાવવું તો ઘણું સહેલું છે સાહેબ, પણ કોઈ માટે હારી જવું ખૂબ જ અઘરું છે. નાની નાની ખુશીમાં ખુશ રહી લેવું સાહેબ, મોટા મોટા ગમ તો આવ્યા જ રાખશે. દિશા ખોટી હોય તો પાછા વળી જવું, પછી ભલે એ રસ્તો હોય કે પછી સંબંધ. સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો સાહેબ, તે હૃદયના ભાવ અને અતૂટ વિશ્વાસથી ટકે છે. જિંદગી તમને એ નથી આપતી જે તમારે જોઈએ છે, પણ જિંદગી તમને એ આપે છે જેને તમે લાયક છો. શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને,
થોડા ચહેરા જોયા અને ઘણા પાઠ ભણી લીધા. માણસ બધી વસ્તુની નકલ કરી શકે છે સાહેબ, પરંતુ કિસ્મત અને નસીબની નહીં. જીવનમાં તમે જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો. અધિક કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને રહેવાની. બાકી છૂટા પડવાની કળા તો બધામાં હોય જ છે સાહેબ. તમે જે ઈચ્છો છો એના માટે જો થોડું બલિદાન ના આપી શકો તો તમારે જે જોઈએ છે એનું બલિદાન આપવા માટે તૈયાર રહો. ખાલી ભણતરનું કોઈ મહત્વ નથી સાહેબ, થોડાક સંસ્કાર પણ હોવા જરૂરી છે. વાત તો પ્રેમ અને લાગણીની હોય છે સાહેબ, બાકી મેસેજ તો રોજ કંપનીવાળા પણ કરે છે. મિત્રો, જિંદગીની એક નવી શરૂઆત કરો. જે અપેક્ષા બીજા પાસે હતી એ જાતે કરો. આ જિંદગી છે વહાલા, અહીંયા હંમેશા એ જ કરવું પડે છે જે આપણે કરવા નથી માંગતા. અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી, પણ અનુભવ કહે છે કે અમુક સમયે ધૂળની પણ જરૂર પડે છે. મિત્રો, સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કાલે સવારે મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.